નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના કમાડ તાલુકાના ગયડેથા ગામે 5 મકાનો ઉપર આકસ્મિક આગ લાગવાના બનાવ અંગે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ મુલાકાત કરી ચેક વિતરણ કર્યા છે. 138 જેતપુર પાવી વિધાનસભાના કમાડ તાલુકાના ગયડેથા ગામે 5 મકાનો ઉપર આકસ્મિક વીજળી પડવાથી મકાનો સંપૂર્ણ બળી ગયેલ હતા. જ્યારે આજે પાવી જેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ મકાનની મુલાકાત કરી હતી અને તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરી તાત્કાલિક બોલાવી સહાય પેટે 9,18,000 જેટલી રકમનો ચેક આપી વિતરણ કર્યું હતું. તેમજ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા તાત્કાલિક ઘર વખરી સામાન લાવવા માટે 50,000 જેટલી માતબર રકમ કેશ આપી હતી. જેમાં ઉપસ્થિત 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, કમાડ તાલુકા પંચાયતના પ્રમુખ મિલનભાઈ રાઠવા, કમાડ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પિન્ટુભાઈ રાઠવા, કમાડ તાલુકા સંગઠન પ્રમુખ સંજયભાઈ આથા, ડુંગરી જિલ્લા પંચાયતના સભ્ય જયેશભાઈ વાંટા તેમજ સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.